તો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને તૂટતા બચાવવા માટે માસ્ટર સ્ટ્રોક અપનાવવામાં આવ્યો છે। ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે તાત્કાલિક કાર્યક્રમ ગોઠવી રાજકીય હલચલ સર્જાઈ છે। આપના વિઝન ડોક્યુમેન્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ ઉમેદવારોને સુરત શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસમાં ભેગા કરવામાં આવ્યા હતા। ફાર્મ હાઉસના એન્ટ્રી અને એક્ઝિટ પર કડક પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ફાર્મની અંદર વૃક્ષોની દિવાલ પાછળ આવેલા બેલ્વેટ હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો। બપોરે 3 વાગ્યા સુધી કોઈ પણ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચે તે માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। તોડજોડની રાજનીતિ વચ્ચે આપ દ્વારા આ વ્યૂહાત્મક માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે। કુલ 111 ઉમેદવારોને એક જ છત નીચે રાખવામાં આવ્યા છે અને સાંજ સુધી વિવિધ કાર્યક્રમો યોજી ઉમેદવારોને સતત વ્યસ્ત રાખવાની યોજના પણ બનાવવામાં આવી છે। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, સુરતમાં આપનો ઉમેદવારોને બચાવવાનો માસ્ટર સ્ટ્રોક પ્લાન યોજવામાં આવ્યો છે। 3 વાગ્યા સુધી તે લોકો ફ્રી ન થાય, તેમને વ્યસ્ત રાખવામાં આવે તેવું અત્યારે હાલ પ્લાન બનાવવામાં આવ્યો છે। બિલકુલ આરતી, સુરતમાં જે પ્રકારે રાજકારણમાં અને ખાસ કરીને આજે જ્યારે વિધિવત રીતે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને એમાં પણ 3 વાગ્યા સુધીનો સમય, ત્યારે આમ આદમી દ્વારા એક નવતર જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે અને ખાસ કરીને આપના વિઝન અને ડોક્યુમેન્ટના લોકાર્પણ કાર્યક્રમ તાબડતોબ કરી દેવામાં આવ્યો છે અને એ પણ સુરતના છેવાડામાં જે ફાર્મમાં ભેગા કરવામાં આવ્યા છે અને જે રીતે તમામની પૂછપરછ અને ખાસ કરીને ફાર્મની અંદર વૃક્ષોની દિવાલ પાછળ આવેલા જે હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એટલે કે 3 વાગ્યા સુધી આ ઉમેદવારો છે તે ફોર્મ પરત ન ખેંચે અને તેના માટેની આખી આ રણનીતિ છે તે કવાયત અને ખાસ કરીને સુરતમાં જે પ્રકારની તોડજોડની રાજનીતિ સાથે આ રીતે આપનો એક આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે અને 111 ઉમેદવારોને એક જ છત નીચે એક સાથે રાખી અને આ પ્રમાણેનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સુરતના રાજકારણમાં જોવા જાય તો હવે ચોક્કસથી સુરતમાં ત્રિપાખીઓ જંગ છે તે જામવાનો છે અને આ વખતે જોવું રહ્યું કે કેટલા ઉમેદવારો આપના કે કોંગ્રેસના આવી શકે છે। જી આભાર અરવિંદ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।